પંચમહાલમાં વાહનોની ચોરી કરી અને તેના ચેસીસનો એન્જિન નંબર બદલી વાહન વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગોધરા એસઓજી પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગેંગના રમઝાની સુલેમાન મદારા નામના ઈસમને ઝડપી પાડ્યો છે। તો રાજસ્થાનમાંથી વાહનોની ચોરી કરી આપતા મોહમ્મદને ચોરીના વાહનો રાખનાર ગોધરાના ફૈસુલ યુસુફ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે ₹84 લાખના આઈસર ટ્રક ડમ્પર મળીને વાહનો પણ કબજે કર્યા હતા। जो कि दिनांक 7 जनवरी 2025 को हमारा 16 चक्का टायर थाना गरोंडा जिला करनाल हरियाणा से चोरी हुआ था, जिसके बाद हमने 6 महीने ट्रक को बहुत ढूंढा पर हमें कहीं कुछ नहीं मिला। तो अभी 15 तारीख को गुजरात एसएचओ पुलिस का हमारे पास फ़ोन आता है कि आपका ऐसे करके ये ट्रक चोरी हुआ है और ये ट्रक हमने बरामद कर लिया है। तो अब हम लोग यहाँ पे गुजरात आए हैं अपना ट्रक लेने के लिए। तो हमने अपना ट्रक चेक कर लिया है। हमारा जो ट्रक चोरी हुआ था ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતા ત્રણેય વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવેલ। સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મનાઈ। જે ત્રણેય વાહનો કિંમત ₹84 લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવી।